નમસ્કાર. મારું નામ છે દીપેન પટેલ, રિજનલ ફિલ્ડ માર્કેટિંગ મેનેજર ગુજરાત, સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ તરફથી હું દરેક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે સેશન રાખ્યો છે, યુટ્યુબ સેશન, ફેસબુક સેશન, એની અંદર પર્ટિક્યુલરલી જે આંબાનો પાક છે, આંબાના પાકની અંદર અમારી એક સરસ મજાની પ્રોડક્ટ છે જેનું નામ છે સ્વાધીન. તો સ્વાધીન જે છે, આંબાના પાકની શરૂઆત સ્વાધીનની સાથે કરવાથી એના શું શું ફાયદા થાય છે અને ખેડૂતને એના આંબાના પાકની અંદર શું શું લાભ થાય છે, એના વિશે આજે આપણે ચર્ચા કરશું. અને આજે તમને ફિલ્ડ પર પણ લઈ જઈશું. ફિલ્ડ ઉપર આપણા પ્રતિનિધિ જે છે હિતેશભાઈ ગજેરા, જે જુનાગઢની અંદર આપણા ટેરેટરી મેનેજર છે. તો ત્યાં તમને લાઈવ ફિલ્ડ ઉપર સ્વાધીનને લીધે જે આંબાની અંદર જે છંટકાવ કરેલો છે એનાથી જે રિઝલ્ટ મળ્યા છે અને જે આંબાના પાકની અંદર ફાયદા છે એના વિશે તમને લાઈવ બતાવશે. તો મિત્રો, ખાસ ધ્યાન આપજો આજના સેશનની અંદર. તો મિત્રો, આજે શરૂઆત કરીએ સ્વાધીનની. તો સૌથી પહેલા સ્વાધીનની વાત કરીએ તો સ્વાધીન એટલે ભરોસો. મતલબ સ્વાધીન એ એક એવી પ્રોડક્ટ છે જેના પર ખેડૂતો આંખો બંધ કરીને ભરોસો રાખી શકે છે. એનું કારણ છે સ્વાધીનની કાર્ય કરવાની પદ્ધતિ તેમજ તેના ઉપયોગથી થતા ફાયદા. તો આજનો જે આપણો સેશન છે, આપણે 3 અલગ અલગ ભાગની અંદર સમજીશું. સૌથી પહેલા તો સ્વાધીન પ્રોડક્ટ વિશે જાણીશું કે સ્વાધીન પ્રોડક્ટ શું છે. પછી આપણે ફિલ્ડમાં જશું. સ્વાધીનથી ફિલ્ડની અંદર જે આંબાની અંદર જે આપણે રિઝલ્ટ મળેલા છે એ જોઈશું અને ખેડૂતના મુખે સાંભળીશું કે સ્વાધીન વાપરવાથી શું ફાયદા થાય છે. બરાબર છે. તો પહેલું જે સેશન છે એની અંદર સ્વાધીનની કાર્યપદ્ધતિ અને સ્વાધીનના ફાયદા. બીજા સેશનની અંદર આપણે ફિલ્ડમાં જશું અને ત્રીજા સેશનમાં ખેડૂતનો અભિપ્રાય લઈશું. તો આપણે શરૂઆત કરીએ સ્વાધીન. તો સ્વાધીન જે છે એની કાર્યપદ્ધતિની વાત કરીએ તો સ્વાધીન એ 3 રીતે કામ કરે છે. એક તો આંતરપ્રવાહી, સ્પર્શીય અને બાષ્પીય. સ્પર્શીય આપણે જાણીએ છીએ કે કોન્ટેક્ટ ફૂગનાશક છે. બીજા નંબર પર આંતરપ્રવાહી એટલે સ્વાધીનનો છંટકાવ કરવાથી જે દવા છે આખા છોડની અંદર પ્રસરશે. અને બાષ્પીય ક્રિયા એટલે કે સ્વાધીન માર્યા પછી સ્વાધીન જે છે એ છોડની આજુબાજુ એક આવરણ એવું ઊભું કરશે જેથી લાંબા ટાઈમ સુધી ફૂગ જે છે એ પાકને, કોઈ પણ છોડને, આંબાના પાકને નુકસાન નહીં કરી શકે. ઓકે, તો આ હતી સ્વાધીનની કાર્યપદ્ધતિ. હવે સ્વાધીન વાપરવાથી કયા કયા ફાયદા થશે એના વિશે આપણે જાણીશું. તો સૌથી પહેલો આપણે જાણ્યું કે ટ્રિપલ એક્શન જે વાત કરી એ રીતે ટ્રિપલ એક્શન વાળી ફૂગનાશક છે. બીજા નંબર પર વાત કરીએ તો સ્વાધીન એ એવી ફૂગનાશક છે કે તમે સ્પ્રે કર્યા પછી 2 કલાક પછી જો વરસાદ પડશે તો પણ ધોવાણ થતું નથી. કારણ કે એનું જે ફોર્મ્યુલેશન છે, સ્વાધીનનું જે ટેકનિકલ કન્ટેન્ટ છે જેની અંદર ટેબ્યુકોનાઝોલ 10% અને સલ્ફર 65% સલ્ફર WG ફોર્મ્યુલેશન છે. અને આ ફોર્મ્યુલેશનને, અનોખા ફોર્મ્યુલેશનને કારણે સ્વાધીન જે છે એ સ્પ્રે કર્યા પછી છોડ એને જલ્દીથી એની અંદર લઈ શકે છે. જેને કારણે 2 કલાક પછી જો વરસાદ પડશે તો પણ સ્વાધીન એ ધોવાઈ જતું નથી, જેને કારણે પરિણામ એના બહુ સારા આવે છે. બીજા નંબરની વાત કરીએ તો સ્વાધીનની કોઈ પણ પ્રકારની પ્રતિકારકતા ઊભી થતી નથી. મતલબ કે તમે કોઈ પણ પાકની અંદર, આંબામાં લઈ લો કે કોઈ પણ બીજા પાકમાં તમે 1 કે 2 સ્પ્રે કરશો કે 3 સ્પ્રે કરશો તો પણ સ્વાધીનનું રિઝલ્ટ જે પહેલા સ્પ્રેમાં કર્યું હતું એ રીતનું તમને બીજા ત્રીજા સ્પ્રેમાં પણ એનું રિઝલ્ટ જોવા મળશે. બરાબર. ત્રીજા નંબરની વાત કરીએ તો સ્વાધીન એ એક એવી પ્રોડક્ટ છે કે જેને કોઈ પણ ખેડૂત અથવા તો એના મજૂર જ્યારે બી એનો છંટકાવ કરતા હોય તો છંટકાવ કરતી ઘડીએ જો એ દ્રાવણ જે બનાવેલું દ્રાવણ મનુષ્યના ચામડી પર પડતું હોય તો નોર્મલી બળતરા થતી હોય છે, પણ સ્વાધીનના કેસમાં એ વસ્તુ થતી નથી. એનું કારણ છે એની ક્વોલિટી. એને એ રીતે બનાવેલી પ્રોડક્ટ છે અને એક સ્ટાન્ડર્ડ ક્વોલિટી ને ધ્યાનમાં રાખીને બનાવેલી પ્રોડક્ટ છે જેને કારણે એ પ્રકારની કોઈ બળતરા જેવી પરિસ્થિતિ થતી નથી, જેથી કોઈ પણ ખેડૂતને કે મજૂરને કોઈ અલગ શારીરિક નુકસાન થતું નથી. બીજું કે સ્વાધીન એ એક ફૂગનાશક છે, પણ સાથે સાથે આપણે વાત કરી કે એની અંદર 65% સલ્ફર છે. તો એની સલ્ફર એક આપણે જાણીએ છીએ કે એક પોષક તત્વ છે. તો સલ્ફર 65% છે તથા આપણે સ્વાધીનના લેબલની પાછળ જોઈશું તો એની અંદર લખેલું છે સલ્ફર અને બીજું એક તત્વ એની અંદર આપેલું છે પોટાશ. તો 2.5% જેટલું સલ્ફર અને એ પણ છે. તો જેને કારણે ખાતર જેવી પણ એની અસર એટલે કે ફાઇટોટોનિક અસર બહુ સારી આપે છે સ્વાધીન. બરાબર. તો
ફૂગનાશક તરીકે પણ કામ કરશે અને એક ખાતર તરીકે ફાઇટોટોનિક અસર પણ સારી આપશે. તથા આંબાની વાત કરીએ તો આંબામાં પર્ટિક્યુલરલી જે કેરી જે છે, તો કેરીની તંદુરસ્તીમાં સ્વાદીનો બહુ અગત્યનો ભાગ છે. બરાબર. કે આંબાની અંદર જે આપણે એન્થ્રેકનોઝના ડિસીઝ આવે છે, અથવા તો પાવડર મિલ્યુ જેને ભૂકી છારો કહીએ, એના ડિસીઝ આવે, એની સામે બહુ સારા રિઝલ્ટ છે. એ પણ આપણે ફિલ્ડ પર જઈશું, એટલે મિત્રો તમે જોડાયેલા રહેજો. હમણાં થોડી વારમાં આપણે હિતેશભાઈને ત્યાં જશું, એટલે હિતેશભાઈ તમને બતાવશે કે કેવી રીતે એનું રિઝલ્ટ હતું. બરોબર. તો આ સ્વાધીનના ફાયદા હતા. સૌથી અગત્યનો એક ફાયદો જે રહી ગયો એની વાત કરું તમને, કે સ્વાધીન જે છે ઓગળવામાં બહુ સરળ છે. એટલે કે ઘણા ખેડૂતોના પ્રશ્ન છે કે WG ફોર્મ્યુલેશન છે તો ઓગળવામાં, તો મિત્રો સ્વાધીનની ક્વોલિટી એ રીતે બનાવી છે કે તમે પાણીમાં નાખશો તો એક બ્લૂમિંગ અસર આપશે, વાદળ જેવી અસર આપશે, અને પાણીની અંદર સરળતાથી ઓગળી જાય છે, જેથી તમારી ડ્રીપ અથવા તો તમારી કોઈ પણ પંપની નોઝલ ચોકઅપ થવાના ચાન્સીસ ઘણા ઓછા રહે છે. બરાબર. તો આ સ્વાધીનની લાક્ષણિકતા હતી. હવે આપણે સ્વાધીનની વાત કરીએ કે ભાઈ સ્વાધીનની લાક્ષણિકતા કે એ બીજી જે માર્કેટની અંદર ઘણા ફૂગનાશક અવેલેબલ છે, જે શરૂઆતની અવસ્થામાં ખેડૂતો યુઝ કરતા હોય છે. તો એનાથી કેવી રીતે અલગ છે સ્વાધીન જે છે, એ મેં તમને કીધું એમ કે એ 3 વે સિસ્ટમ, 3 રીતે કામ કરે છે. એની કાર્યપદ્ધતિ આંતરપ્રવાહી પણ છે, સ્પર્શીય પણ છે, બાષ્પીય છે. તો માર્કેટની અંદર તમે જોશો તો આ 3 લાક્ષણિકતાઓ ધરાવતી ફૂગનાશક બહુ ઓછી છે. બરાબર છે. બીજું આપણે એના ફાયદામાં જોયું કે ઓગળવામાં સરળ છે. બરાબર. કોઈ પણ પ્રકારનું બળતરા થતી નથી. અને ઘણી તમે માર્કેટની અંદર સેમ ટેકનિકલ વાળા પ્રોડક્ટ બી તમે ટ્રાય કરી શકો. તો એની અંદર આ પ્રશ્નો, ઓગળવાના પ્રશ્નો, અને ઘણીવાર લોકલ કંપનીની પ્રોડક્ટની અંદર ઓગળવાના પ્રશ્નો અથવા તો બળતરાના પ્રશ્નો આવતા હોય, જે વસ્તુ સ્વાધીનમાં નથી આવતું. તો મિત્રો આ આપણે વાત કરી સ્વાધીનની. હવે આપણે ફિલ્ડ ઉપર જશું, જ્યાં આપણા પ્રતિનિધિ છે હિતેશભાઈ ગજેરા સાહેબ, કે જે તમને ખેડૂતો, જે ખેડૂતને ત્યાં એમને વપરાશ કરેલો છે, એ વપરાશથી ખેડૂતને આંબામાં શું ફાયદો થયો છે, એના વિશે હિતેશભાઈ સમજાવશે. નમસ્તે ખેડૂત મિત્રો, હું હિતેશ ગજેરા, સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ તરફથી તમામ ખેડૂત મિત્રોનું આજ યુટ્યુબ અને ફેસબુક લાઈવ સેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના બામણાસા ગામની અંદર કાનજીભાઈ શિરાની વાડીએ. આજે એમના ફાર્મ ઉપર જે સ્વાધીન 24/12/2023ના રોજ સ્વાધીનનો સ્પ્રે કરેલો હતો, તો સ્વાધીનના સ્પ્રે કર્યા પછી એમને કેવું રિઝલ્ટ મળ્યું છે એ આપણે અહીંયા સાંભળવાના છીએ. ત્યારે સૌ પ્રથમ આ વર્ષની તમને વાત કરું તો શરૂઆતનો જે મોરની અંદર સ્ટેજ હતો આંબાની અંદર, કે મોર જે ખીલવો જોઈએ, એટલે કે ઇન્ફ્લોરન્સ નીકળવું જોઈએ, એની ગતિ બહુ ધીમી હતી. અને આ સ્ટેજની અંદર કાનજીભાઈએ એમના ફાર્મ ઉપર 24/12/2023ના રોજ સ્વાધીનનો ઉપયોગ 1 ગ્રામ 1 લીટર પાણીની અંદર પ્રમાણથી કરેલો હતો, અને એમને રિઝલ્ટ જે મળેલું છે એ આપણે જોઈ શકીએ છીએ. સૌ પ્રથમ તો સ્વાધીન મારવાથી પહેલો ફાયદો એક એ છે કે આંબાની અંદર શરૂઆતના સ્ટેજમાં જોવામાં મળતી એન્થ્રેક્સ નામની, જે જોઈ શકીએ કે આંબા ડાળી હોય એના શરૂઆતના ટોચ ઉપર જ એન્થ્રેકનોઝ નામની ફૂગ જોવા મળે છે. આ એન્થ્રેકનોઝ નામની ફૂગ છે એ ડાળી પર કવર હોય છે, અને જેને હિસાબે ઇન્ફ્લોરન્સ નીકળવા દેતી. તો આને ક્લિયર કરવા માટે ખાસ જરૂરી છે ફૂગનાશકનો. તો સ્વાધીન જે છે અહીંયા એકદમ વ્યવસ્થિત શૂટ બેસે છે કે સ્વાધીન વાપર્યા પછી આ એન્થ્રેકનોઝ નામની ફૂગ છે એકદમ ક્લીન થાય છે. ક્લીન થયા પછી ઇન્ફ્લોરન્સ ધીમે ધીમે નીકળે છે, અને ધીમે ધીમે એની ફાઇટોટોનિક ઇફેક્ટ, સ્વાધીનની અંદર રહેલી ફાઇટોટોનિક ઇફેક્ટ, એની અંદર રહેલું સલ્ફર અને એની અંદર રહેલું પોટેશિયમને આભારી છે. જેને હિસાબે આપણે જોઈ શકીએ છીએ કે મોરની જે ખીલવાની જે કળા છે, એકદમ વ્યવસ્થિત ગ્રીનરી વાળો ફાઇટોટોનિક ઇફેક્ટ આમાં જોઈ શકીએ. ફાઇટોટોનિક ઇફેક્ટ એટલે એકદમ તંદુરસ્ત મોર જોવા મળે છે. ખાસ આપણે એ કહી શકીએ કે સ્વાધીનનો ઉપયોગ કર્યા પછી એક તો ફૂગનાશક તરીકે કામ આપે છે, બીજું ફાઇટોટોનિક ઇફેક્ટ તરીકે કામ આપે છે. ત્યાર પછી આ સ્વાધીનનો ઉપયોગ કર્યા પછી માની લો કે જ્યારે આંબાની અંદર કેરી આવે છે, તો એ ટાઈમે પણ એમનો રિઝલ્ટ જે આપણને મળે છે, એમાં આંબાની અંદર જ્યારે કેરી આવી અને કેરી આવ્યા પછી પાકવાનો અવસ્થા આવે ત્યારે એમાં ફરીથી એન્થ્રેકનોઝ નામની ફૂગ આવે છે.
જેને આપણે એમ કહી શકીએ કે કેરીની અંદર ચાંદા પડે છે અને કેરી ધીમે ધીમે કોહવાય છે અને સડવાનો પ્રશ્ન ચાલુ થાય છે. તો આ સ્વાધીનનો ઉપયોગ કરવાથી બરાબર તો એ એન્થ્રેક્નોઝ નામની ત્યારે પણ ફૂગ આવશે એને પણ કંટ્રોલ કરશે અને એકદમ જે ચાંદો પડવાનો પ્રશ્ન છે એને પણ કંટ્રોલ કરી લેશે અને બગડવા નહીં દે. ખાસ એમ કહીએ તો એની ક્વોલિટી આપણે એમ કહી શકીએ કે સ્વાધીન વાપરવાથી ક્રોપની શું કે ક્વોલિટી જે પ્રોડક્ટની ક્વોલિટી છે એકદમ જોરદાર સારામાં સારી બનશે. તો આપણને અહીંયા જાણી શકીએ કે ભાઈ સ્વાધીન વાપરવાથી આપણને એકી સાથે 3 ફાયદા ઓલરેડી આપણને મળે છે. પહેલું જે છે એક ફૂગનાશક તરીકે કામ આપે છે. એન્થ્રેક્નોઝ નામની ફૂગ શરૂઆતમાં આવે છે. બીજી ફૂગ આવે છે પાવડરી મિલ્ડ્યુ, બરાબર, જેને આપણે કહીએ ભૂકી સારો. આખા મોરની અંદર એકદમ સફેદ સારોડી જોવા મળે છે. એ હજી સ્ટેજ નથી પણ નેક્સ્ટ સ્ટેજમાં આવે તો એને પણ સારામાં સારો કંટ્રોલ કરે છે. ત્રીજું આપણે કહી શકીએ કે એક એને ફાઇટોટોનિક ઇફેક્ટ એકદમ તંદુરસ્ત મોર બરાબર જોવા મળે છે. ત્યાર પછી એક વસ્તુ એ કહીએ કે ક્રોપનું જે પાક હોય પાકની ક્વોલિટી એકદમ સારામાં સારી બનાવે છે. તો આજે હું તમને એનું જે રિઝલ્ટ છે એ આપણે ફાર્મર પાસેથી જ સાંભળીએ. તો કાનજીભાઈ પાસેથી જ સાંભળીએ તો કાનજીભાઈને આપણે કહીએ કે ભાઈ તમને જે આ રિઝલ્ટ મળ્યું છે એ રિઝલ્ટ તમને કેવું લાગ્યું છે એ આપણે એની પાસે સાંભળીએ. તો નમસ્તે કાનજીભાઈ. નમસ્તે. કાનજીભાઈ, પહેલા તો તમારો પરિચય આપી દો જી. મારું ગામ બામણાસા ગીર છે, તાલુકો તલાલા, જિલ્લો ગીર સોમનાથ. મારું નામ કાનજીભાઈ સિરા છે અને બાલાજી ફાર્મ મારા ફાર્મનું નામ છે. લગભગ તમારા મોબાઈલ નંબર 9409924814. લગભગ સ્વાધીન સાહેબ હું 2021થી કન્ટિન્યુ વાપરું છું. વર્ષ અંદર લગભગ 2 તો ઓલરેડી છે મારા સ્વાધીનના. અને આ વખતે મેં લગભગ 24 ડિસેમ્બરના રોજ સ્પ્રે કરેલો છે. હવે કાનજીભાઈએ 24/12ના રોજ એનો સ્પ્રે કર્યો હતો. તો 24/12 જ્યારે આનો સ્પ્રે કરેલો હતો ત્યારે તમારે આંબાની અંદર પોઝિશન શું હતી? ત્યારે આંબામાં જનરલ તો ક્યાંય દેખાતું નહોતું સાહેબ. જે આપણે એને આંખ કહીએ છીએ એ આખું માઇનોર દેખાતી હતી. પછી સ્પ્રે કરીને લગભગ અમે 10 દિવસ પછી ઓબ્ઝર્વેશન કર્યું એનું, પણ એની એક્ટિવિટી એકદમ ફાસ્ટ થઈ ગઈ હતી સાહેબ. અને ઇન્ફ્લુઅન્સ ઘાએ ઘા નીકળવા માંડ્યા હતા. કાનજીભાઈ એવું કહે છે કે જ્યારે સ્વાધીનનો ઉપયોગ કર્યો હતો શરૂઆતમાં ત્યારે હજી આંખની શરૂઆત હતી અને સ્પ્રે કર્યા પછી એનું ઇન્ફ્લોરન્સની ગતિ વધી. તો જે આ ગતિ વધવાનું એટલે કે ફાઇટોટોનિક ઇફેક્ટ જે છે એ સ્વાધીનના હિસાબે છે. એમાં રહેલું સલ્ફર અને સાથે રહેલું પોટાશના હિસાબે આનું જે રિઝલ્ટ એને ફાસ્ટ મળ્યું છે. તો આના સિવાય બીજું તમને શું રિઝલ્ટ મળ્યું છે સ્વાધીનથી? બીજા નંબરમાં એ છે કે મોરની જે દાંડલી છે, બ્રાન્ચો છે, ટોટલી હેલ્થી છે. અને ત્રીજા નંબરમાં જે આંબાની ડાળીઓ છે જાડી, એની અંદર સફેદ કલરની ફૂગ હતી, પછી આપણે કાટવર્ણ જેવું હતું, પછી કાળી ફૂગ હતી, સફેદ અને લીલા કલરના ડાઘ હતા. એ લગભગ માઇનોર જોવા મળે છે. જવલ્લે ક્યાંક રહ્યા છે હવે. તો કાનજીભાઈનું કહેવાનું એવું છે કે એમાં ડાળીની ફૂગમાં પણ સારામાં સારું એમને રિઝલ્ટ મળ્યું છે. સાથે સાથે આ મોરની ઇન્ફ્લોરન્સ નીકળવામાં પણ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો એમ કહેવાય કે સ્વાધીન જે છે એ એક ફૂગનાશક તરીકે ફાઇટોટોનિક ઇફેક્ટ અને ત્રીજું આપણે એમ કહેવાય કે સારા ક્વોલિટી કઈ રીતે આધારે કહી શકીએ કે આમાં ક્વોલિટી બને છે? કાનજીભાઈ તમે જણાવો જી ફાર્મરને. સ્વાધીન સાહેબ એક એવી વસ્તુ છે કે લગભગ અમે 2021થી તો ઓલરેડી વાપરીએ છીએ. જ્યારે અમારી કેરી ઉતરીને પેકિંગ થાય છે ને ત્યારે એ કેરીની શાઇનિંગ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે. અને જનરલ અમારા ગામમાં મેજોરિટી કોઈ એવો ફાર્મર નહીં હોય કે સ્વાધીન નહીં વાપરતો હોય. અને ક્વોલિટીની ગુણવત્તા એવી સારી છે. બીજા નંબરમાં સ્વાધીન સાથે જે ટેબુકોનાઝોલનું આ લોકોએ મિશ્રણ કરેલ છે તમારી કંપનીએ, એના માટે કેરી ઝડપ એની ટકાઉ શક્તિ વધી જાય છે. હવે અહીંયા કાનજીભાઈ એવું કહેવા માગે છે કે ભાઈ સ્વાધીન વાપરવાથી એને મોટામાં મોટો ફાયદો એ છે કે ક્વોલિટી બને છે, બરાબર. તો ક્વોલિટી નામે આ ગામ એક એવું જાણીતું છે કે એમ કહી શકીએ કે જનરલી બારનો ગામની અંદર એક બોક્સનો ભાવ 500 રૂપિયા હાલતો હોય તો અહીંયા જે બામણાસા ગામની જે કેરી છે એમનો બોક્સનો ભાવ 10 કિલોનો ભાવ 700 રૂપિયાની આસપાસ આપણે ગણી શકીએ. 200-250 રૂપિયા ઊંચા 200-250 રૂપિયા પ્લસ હોય છે. તો આ 200-250 રૂપિયા પ્લસ હોવાનું કારણ એની ક્વોલિટી, અને આ ક્વોલિટી જે છે એ સ્વાધીનને આભારી છે રિયાલિટી. કારણ કે એ લોકો શરૂઆતના સ્ટેજની અંદર જ એટલે કે આંબાની શરૂઆત સ્વાધીનની સાથે કરે છે, બરાબર. તો શરૂઆતના સ્ટેજની અંદર જે સ્વાધીનનો ઉપયોગ કરે છે તો એને ફૂગનાશકને ફૂગનો કંટ્રોલ મળે છે,
સારામાં સારી ક્વોલિટી મળે છે અને સારામાં સારું ફાઇટોટોનિક ઇફેક્ટ મળે છે અને સરવાળે એને ઉત્પાદન સારામાં સારું જોવા મળે છે. તો બાલાજી, આ તમે વાપર્યું છે સ્વાધીન, તો સ્વાધીન વાપરવાથી તમે બીજો કઈ આનો કથીરીનાશક તરીકે પણ ઉપયોગ કરેલો છે હા એમ સર. કહેતા હતા? કથેરી લગભગ આ વર્ષે મારે એક વિભાગમાં હતી. હમ. સાથે સ્વાધીન અને બીજી એક પેસ્ટિસાઇડ હતા. એનો ઉપયોગ મેં સ્વાધીન લગભગ પ્રમાણથી 500 ગ્રામ વધારે આપ્યું હતું. એટલે એ પ્રશ્ન મારે કમ્પ્લીટ સોલ્વ થઈ ગયો છે. કાનજીભાઈ એ જ ફંગીસાઇડ ઉપયોગ કરે છે, સાથે સાથે એક કથરીનાશક તરીકે પણ સ્વાધીનનો ઉપયોગ કરે છે. તો એક સાથે ખેડૂતને 4 જેવા રિઝલ્ટ મળે છે અને સરવાળે ઉત્તમ ગુણવત્તાવાળું ફળ મળે છે અને રિઝલ્ટ પણ સારું મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે અહીંયા બામણાસા ગામની અંદર આપણે ઉમિયા ટ્રેડર્સ તાલાળા ભરતભાઈ પટેલ બરાબર આપણી સાથે છે અને એ પણ આપણા ડીલર છે, ડિસ્ટ્રીબ્યુટર છે, જે આપણે આજે દર વર્ષે એમનું સ્વાધીન મિનિમમ 1000 કિલોની આસપાસ એ વેચે છે. તો એની પાસેથી સાંભળીએ કે શું રિઝલ્ટ મળેલું છે. ભરતભાઈ, તમે સ્વાધીન વિશે સમજાવ કયો જી. સ્વાધીન વસ્તુ ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફર છે, બરાબર છે. એની અંદર ટૂંકમાં ફૂગનાશક તરીકે સારામાં સારું, જ્યારે મોર નીકળતો હોય ત્યારે અમસ્તા આખું દેખાય ત્યારે પણ એનું કામ સરસ મળે છે. હું 1000 થી 1500 કિલો વેચું છું, બરાબર છે. રિટેલ કાઉન્ટરની વેચું છું અને બામણાસા ગામની અંદર વનવટ વેચાય. તો ખેડૂત મિત્રો, ભરતભાઈ વન વે એક બામણાસા ગામની અંદર સારામાં સારું સ્વાધીન વેચે છે અને એને સ્વાધીનમાં એટલો કોન્ફિડન્સ છે કે એનું રિઝલ્ટ પણ આખું વીંચીને બહુ સરસ જોવા મળે છે. અહીંયા બીજા ફાર્મર છે, જીવનભાઈની પાસેથી સાંભળીએ કે સ્વાધીનનું રિઝલ્ટ શું તમને મળેલું છે. મારું ગામ બામણાસા અને હું પણ સ્વાધીન 2021 થી જ બાલાજી ફાર્મમાં વપરાણું ને ત્યારથી અમે એક સાથે જ ચાલુ કર્યું, બરાબર. તો અમે હોતે ફૂટની શરૂઆત થાય ત્યારથી લગભગ 1 મહિનાની અંદર 2 ડોઝ સ્વાધીનના આપીએ. 1500 લીટરની ટેન્કમાં લગભગ 1.5 કિલો જ વાપરું છું, બરાબર. પણ અમારી કેરીની ક્વોલિટી જે બને છે ને એ લગભગ અમને એવું લાગે સ્વાધીનના આધીન છે. તો જીવનભાઈનું પણ કહેવાનું એવું છે કે સ્વાધીનનું રિઝલ્ટ ખૂબ સરસ મળે છે, બરાબર. તો ખેડૂત મિત્રો, આપણે એના મોઢા ઉપરથી જ કહી શકીએ કે ભાઈ એનું જે ખુશી છે, કહી શકે કે ભાઈ સ્વાધીનનું રિઝલ્ટ એને પરફેક્ટલી સારામાં સારું મળે છે. તો આજનો આપણો સેશન અહીંયા સુધીનો હતો. નમસ્કાર ખેડૂત મિત્રો. વાત કરીએ સ્વાધીનની, તો પર્ટિક્યુલરલી સ્વાધીન એ એવી એક ફૂગનાશક છે, તે ખાલી ફૂગનાશક તરીકે નહીં પણ કોઈ પણ પાકની અંદર, પર્ટિક્યુલરલી આંબાની અંદર કે કોઈ બી પાક લઈ લો, એમાં તમને એઝ અ ફૂગનાશક તરીકે પણ સારું એવું રિઝલ્ટ આપે છે, પરિણામ આપે છે. સાથે સાથે એની ફાઇટોટોનિક અસર બહુ સારી છે, એટલે પાકને લીલો બનાવવામાં, તંદુરસ્ત રાખવામાં એનો બહુ અગત્યનો ભાગ છે. અને સાથે સાથે જે પણ પ્રોડ્યુસ છે, જે પણ ઉત્પાદન છે, એ ઉત્પાદનને વધારવા સાથે એની ક્વોલિટીમાં પણ એનું બહુ જ સારા પરિણામ આવે છે. તો આજે આપણે જોયું મિત્રો, સ્વાધીન જે છે એનું આંબાની અંદર, તો દરેક ખેડૂતને જે આંબાની ખેતી કરતા હોય એ ખેડૂતને મારી વિનંતી છે કે એકવાર સ્વાધીન અવશ્ય આંબામાં વાપરો અને એનું પરિણામ જુઓ, જેનાથી તમારા આંબાની ખેતીની અંદર અને જે ફળોનો રાજા કહેવાય કેરી, તો એની અંદર તમે સારામાં સારું ઉત્પાદન લઈ શકો. તો મિત્રો, ફરીથી હું દીપેન પટેલ, સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ તરફથી દરેક જે પણ મિત્રો જોડાયા છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. નમસ્કાર.